આહિર રાણીઓ અંગે પીએમ મોદીએ શું કહ્યું? દ્વારકામાં પીએમ મોદીએ કહ્યું, આહિર રાણીઓએ જે ઓવારણા લીધા તેનો હું આભાર માનું છું. થોડા દિવસો પહેલા એક વિડીયો વાયરલ થયો હતો કે દ્વારકામાં 37,000 આહિર રાણીઓએ એકસાથે ગરબા કર્યા. લોકો મને કહેતા હતા કે 37,000 આહિર રાણીએ ગરબા કર્યા. તો મેં કહ્યું, તમને ગરબો દેખાયો, પણ ત્યાંની વિશેષતા હતી કે તે સમયે ત્યાં ઓછામાં ઓછું 25,000 કિલો સોનું તેમના શરીર પર હતું. તેમણે સૌ આહિર રાણીઓનો માથું નમાવીને આભાર માન્યો હતો. 28 તારીખે હપ્તો જમા થશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં 28 ફેબ્રુઆરીએ જમા થશે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરેલું હશે તેના ખાતામાં જ હપ્તો જમા થશે. 2,000 રૂપિયાનો હપ્તો દેશના આશરે 11 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે. ઘરે બેઠા મોબાઈલમાં ઓટીપી આધારિત ઈ-કેવાયસી વેબસાઇટ પર જઈને કરી શકાય છે. બાયોમેટ્રિક આધારિત ઈ-કેવાયસી માટે નજીકના સીએસસી અથવા અન્ય માન્ય કેન્દ્રોનો સંપર્ક કરી શકો છો. રાજ્યમાં 6 માર્ચે પેનડાઉન સ્ટ્રાઇક યોજશે કર્મચારીઓ. ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે 6 માર્ચે પેનડાઉન સ્ટ્રાઇક યોજવાની જાહેરાત કરી છે. સંલગ્ન તમામ મંડળો અને મહામંડળો પણ તેમાં જોડાશે. જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી, ફિક્સ પગારની પ્રથા દૂર કરી પૂરા પગારથી ભરતી કરવી, 7મા પગાર પંચના લાભ અને મોંઘવારી ભથ્થું સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પેનડાઉન સ્ટ્રાઇક યોજી વિરોધ નોંધાવશે. શહેરના વિવિધ હેરિટેજ પોઈન્ટની મુલાકાત આ રીતે કરો. અમદાવાદના વિવિધ પૌરાણિક સ્થાનોની માહિતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ હેરિટેજ વોક નામની વેબસાઇટ બનાવી છે. તેની મુલાકાત માટે પેકેજ પણ તૈયાર કર્યા છે, જેમાં તમારી સાથે એક ગાઈડ આવે જે તમને વિવિધ સ્થળોની મુલાકાત કરાવે છે. પેકેજની કિંમત વ્યક્તિદીઠ 200 થી 500 રૂપિયા સુધી હોય છે. શહેરના આશરે 20 જેટલા હેરિટેજ પોઈન્ટ્સની મુલાકાત ગાઈડ તમને કરાવશે. આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે. તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો. રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે. રાજકોટ અને અમદાવાદ અવરજવર કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. આગામી 31 માર્ચથી રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. ઇન્ડિગો કંપની દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ઇન્ડિગો ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટથી બપોરે 2:35 કલાકે ટેક ઓફ થશે, જે બાદ રાજકોટમાં આવેલ હીરાસર એરપોર્ટ પર 3:30 વાગ્યે લેન્ડ થશે. માર્ચમાં 14 દિવસ બેંકો રહેશે બંધ. માર્ચ મહિનામાં શનિ રવિ તેમજ તહેવારોના કારણે દેશમાં 14 દિવસ બેંકો બંધ રહેશે. માર્ચ મહિનામાં 5 રવિવાર આવે છે, ઉપરાંત બીજા અને ચોથા રવિવારે બેંક બંધ હોય છે. આ સિવાય હોળી, મહાશિવરાત્રી અને ગુડ ફ્રાઇડે સહિતના તહેવારોએ પણ બેંક બંધ રહેશે. માટે આવતા મહિનાનું બેંકના કામોનું આયોજન અત્યારથી જ કરી લેવું જોઈએ, નહીંતર આવતા આર્થિક વ્યવહારોમાં કેટલીક મુશ્કેલીનો સામનો તમારે કરવો પડી શકે છે. જ્ઞાનવાપીમાં પૂજા યથાવત રહેશે. જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવી જોઈએ કે નહીં તે મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે અને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે. 31 જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના વારાણસી જિલ્લા ન્યાયાધીશના આદેશને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. સહેવાગે ધ્રુવ જુરેલની પ્રશંસા કરી. ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 90 રન બનાવનાર ધ્રુવ જુરેલની પૂર્વ ક્રિકેટર સહેવાગે પ્રશંસા કરી હતી. કોઈ મીડિયા હાઇપ નથી, કોઈ ડ્રામા નથી, જટિલ પરિસ્થિતિઓમાં ઉત્કૃષ્ટ કુશળતા દર્શાવી. શાબાશ ધ્રુવ, તમને શુભકામનાઓ, તેમણે ટ્વીટ કર્યું. ગાવસ્કરનું માનવું છે કે ધ્રુવ જુરેલ સાથે ટીમ ઇન્ડિયાને વધુ એક ધોની મળ્યો છે. તેમણે બતાવેલી માનસિક પરિપક્વતા અદ્ભુત છે. વૃદ્ધ દંપતીએ ટ્રેન અકસ્માત અટકાવ્યો. તમિલનાડુમાં એક વૃદ્ધ દંપતીએ ઘણા લોકોનો જીવ બચાવ્યા છે. રવિવારે મધ્યરાત્રિએ ભગવતીપુરમ નજીક ઘાટ રોડ પર પ્લાયવુડ લઈ જઈ રહેલી એક ટ્રક ઘાટ રોડ પરના બેરિયરને તોડીને રેલવે ટ્રેક પર પડી હતી. મોટો અવાજ થતા શ્રમુ ગયા અને કુરુંથમમાં જાગી ગયા હતા. ટ્રેનને આવતી જોઈ બંને લોકોએ ટોર્ચલાઇટ ચાલુ કરીને ટ્રેક પર દોડવા લાગ્યા હતા. ટ્રેનના પાયલોટે પ્લાયના ઢગલાને જોયો અને અકસ્માત ટાળવા માટે બ્રેક લગાવી હતી.
ભારતે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી. ભારતે પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. કેન્દ્રએ ભારતથી પાકિસ્તાન તરફ જતી રાવી નદીનો પ્રવાહ અટકાવી દીધો છે. આ પાણીને જમ્મુ કાશ્મીર તરફ વાળવામાં આવે તેવી શક્યતા છે. આ પાણીથી 32,000 હેક્ટરમાં ખેતી કરી શકાય છે. તાજેતરમાં ભારતે ચિનાબ નદીનું પાણી પણ વાળ્યું છે. જમ્મુ અને કાશ્મીર આ પાણીનો ઉપયોગ રેટલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે કરાઈ રહ્યું છે. દેશના 554 રેલવે સ્ટેશન બનશે આધુનિક. પીએમ મોદી 26 ફેબ્રુઆરીના રોજ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશન અને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસના પુનર્વિકાસનું ઉદ્ઘાટન કરશે. આ માટે અંદાજે 41,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમાં ઉત્તર રેલવેના 43 રેલવે સ્ટેશન અને 92 આરયુબી પણ સામેલ છે. તેમાં યુપીમાં 56, હરિયાણામાં 17, પંજાબમાં 13, દિલ્હીમાં 4, હિમાચલ પ્રદેશમાં 1 અને જમ્મુ કાશ્મીરમાં 1 આરયુબીનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી પહેલા મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો. સમાચાર છે કે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારી કર્મચારીઓને સારા સમાચાર આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 4% વધારો થઈ શકે છે. આ નિર્ણય લેવાયો તો મોંઘવારી ભથ્થું વધીને 50% થશે અને પગારમાં ઉછાળો આવશે. છેલ્લે ઓક્ટોબર 2023માં સરકારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો માટે ડીએમાં 4%નો વધારો કર્યો હતો. મોદી સરકારે 10 વર્ષમાં લોકો માટે કંઈ જ કર્યું નથી. ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈને પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે ભાજપ 10 વર્ષથી સત્તામાં છે. મીડિયા બતાવે છે કે દેશમાં G20 જેવી સમિટ યોજાઈ છે. બધાએ કહ્યું કે આનાથી દેશની પ્રતિષ્ઠા વધી. શું અહીં ઉભેલા બાળકો, પોલીસકર્મી અને વિદ્યાર્થી સાથે દેશનું સન્માન જોડાયેલું નથી? શું તેમને રોજગાર ન મળવો જોઈએ? લોકસભા ચૂંટણીમાં સૌએ સમજદારીથી મતદાન કરવું પડશે. ભારત જોડો ન્યાય યાત્રામાં અખિલેશ જોડાયા. યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આયોજિત ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લીધો હતો. આગ્રામાં યાત્રા દરમિયાન અખિલેશ યાદવે રાહુલ ગાંધી સાથે કાર પર સવાર થઈ સમર્થન આપ્યું હતું. તાજેતરમાં જ યુપીમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સીટોનું ગઠબંધન થયું હતું. સપા 63 અને કોંગ્રેસ 17 સીટો પર આગામી લોકસભાની ચૂંટણી લડશે. અહીં 7 દેશોએ સંયુક્ત રીતે કર્યો હુમલો. અમેરિકા અને બ્રિટનની સેનાએ અન્ય દેશોની સેના સાથે મળીને હુતી વિદ્રોહીઓના 18 સ્થાનો પર હુમલો કર્યો છે. અન્ય દેશોમાં ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામેલ છે. હુતી બળવાખોરો યમનને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે મોકલવામાં આવતા માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ હુમલા યમનની રાજધાની સનામાં હુતી સ્થાનોને નિશાન બનાવીને કરાયા હતા.